સુરતના વરાછામાં રોંગ સાઈડ વાહનો ચલાવતા લોકો સામે હવે ગુનો દાખલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા હાલમાં સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ટ્રાફિકના નિયમોનું ફરજિયાતપણે પાલન કરવું અને રોંગ સાઈડમાં વાહન ન ચલાવવાની અપીલ કરવામાં આવી રહી છે। અને છતાં પણ જે વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી તેવા લોકો સામે હવે ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। સુરતના વરાછા રેલવે ગરનાળા નજીક સિટકોનું કામ ચાલુ હોવાને લઈ અનેક રસ્તાઓ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, છતાં વાહન ચાલકો ગીતાંજલિ પેટ્રોલ પંપ નજીકથી રોંગ સાઈડમાં પસાર થતા હતા, જેને લઈ બેરિકેડ કરવામાં આવ્યું હતું અને ત્યાં બેનર લગાવવામાં આવ્યા હતા કે રોંગ સાઈડમાં વાહનો ચલાવવા નહીં, પરંતુ છતાં પણ નિયમોનો ભંગ કરવા ટેવાયેલા વરાછાવાસીઓએ બેરિકેડ લગાવવા ઉપરાંત રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું હતું। ટ્રાફિક પોલીસ દ્વારા આ અંગે ધ્યાન પડતા તેમને તાત્કાલિક જ ખાસ ડ્રાઈવ યોજી અને રોંગ સાઈડ આવતા વાહન ચાલકોને દંડ કરવાની સાથે પોલીસ ફરિયાદ પણ કરી હતી। આ ઉપરાંત પોલીસ અને પાલિકાની ટીમ દ્વારા રસ્તાને નડતરરૂપ વાહનો પણ ડિટેઇન કરવામાં આવ્યા હતા। અત્યારે અહીંયા વેર હાઉસ 3 રસ્તા વરાછા રોડ ઉપર જે સિટકોનું કામ ચાલે છે એના કારણે જે રોડ બંધ કરવામાં આવેલો છે અને એનું જે ડાયવર્ઝન આપવામાં આવેલું છે એના માટે જાહેરનામું પણ બહાર પાડવામાં આવેલું છે, પણ તેમ છતાં લોકો દ્વારા જે રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ કરવામાં આવે છે એના ઉપર વિશેષ કાર્યવાહી કરવા માટે આજે અહીંયા અમે ડ્રાઇવિંગનું આયોજન કરેલું છે। આમ તો તમે જાણો છો કે છેલ્લા 4 દિવસથી મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ અને સુરતના મેયર સાહેબે જે સૂચનાઓ આપેલી છે તે મુજબ આયુર્વેદિક ગરનાળાથી લઈ અને સરથાણા જકાત નાકા સુધીના રોડ ઉપર જે દબાણો થયેલા છે, રોંગ પાર્કિંગ થયેલા છે, ત્યાર પછી ભંગાર વાહનો જે પડેલા છે એ હટાવવાની કામગીરી ચાલુ છે અને સાથે સાથે રોંગ સાઈડના પણ કેસો કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।